મારી ચતુરાઈથી ચિતરેલ ચાકળા તારે બારણે બાંધ્યા બાઈ પણ એમાં હું હોય જો કાંઈ આય તો રંગ રે પુરજે રબરા મારી બેઠી હોય તો બોલજે તોલા બાળક બોલાવે બાય આ તો પર પૂજે પર ચાદીએ અમે આતર તોળા ગોપીપતિ ગોલોકપતિ અને ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તન નમો રે કૃષ્ણ વ્રજચંદ મેલી મેલા ને ભોગવે અને મેલી મેલા ખાય જેના ભેળી મારી માળ વાળી મેલડી એના દખને દારીદર મટી જાય એવી જગદંબા એવી પરાંબા પરાશક્તિ માં મેલડીના સાનિધ્યમાં તમે હું બધા મળ્યા હોય એમાંય માળવાળી મેલડીઓ ખોરડાનું આ પાદર અને જેને પોતાનું હાડ છે પોતાનું આયખું છે પોતાના પંડનું ભાન રાખ્યા વગર મેલડીને અર્પણ કરી દીધું છે એવા સતુભુવા અમારા સતુભાઈને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અને એ સાથે આ બધે ધર્મ હશે આપણે કોઈને ના નથી એને કરોડો વંદન છે એને હજારો વંદન છે કારણ કે આ ગામે ગામ ધર્મના થાંભલા છે યા આ ધરતી છે આપણે ટેકા દઈને બેઠા છે તો એવી રીતે બધાય ધર્મ છે બધાય જગદંબા ક્યાંક શક્તિ ક્યાંક તત્વ કામ કરે છે પણ આ માળવાળીના સાનિધ્યમાં બેઠો છું આ મેલડીના સાનિધ્યમાં બેઠો છું સાહેબ આ માળવાળી છે ને એ કઈક નોખું તત્વ છે હા કારણ કે ઈ જગદંબાના સાનિધ્યમાં આયા થોડાક વર્ષો પહેલા થોડાક સમય પહેલા કાંઈ જોવા ન મળે વાડિયું ઊભા પાક હોય અને એની માલપા ઈ મેળાવડો કરીને લાવી દે ને તો માનજો કે મારી માળવાળી મેલડીએ કીધું તું અને ઈ જગદંબાના ખોળે આવું સરસ મજાનું આયોજન પ્રથમ સમૂહ લગ્ન આ બધા માઠોડા બેઠા છે એ તમે ભાગશાળી છો સાહેબ માળવાળીના સાનિધ્યમાં તમે આ ટાણું રૂડું મળ્યું છે હા અને બધા અહીં બેઠા છો આમ ટાઈટ જેવું નથી ને કઈ આ બધા આવા હંકોડાઈને બેહી ગયા છો હાકલો પડકારો કરતા રહેજો કારણ કે વાતો કરવી છે આપને આનંદ કરાવવો છે એટલે જે જગદંબાના સાનિધ્યમાં તમે હું બધા મળ્યા છીએ એ જગદંબાને યાદ કરવી છે અહીંયા પૂજ્ય માતાજીઓ પણ બિરાજમાન છે અહીંયા મહેમાનોની પણ હાજરી છે અહીં માના ખોળે બધા એના મહેમાન છે અહીં એક કોઈ જ્ઞાતિ નહીં કોઈ સમાજ નહીં અહીંયા સતુભાઈના આંગણે તો છીએ જ તો કહી શકાય કારણ કે એના જ ખોડે એના જ ફળીએ એની જ વાડી
એટલે એ તો કહીએ કાંઈ પણ આ તમે હું આ કોઈ સતુભાઈના મહેમાન થઈને નહીં, આ મેલડીના છોરું થઈને આપણે બધા આવ્યા છીએ ત્યારે એ જગદંબાને રીઝવવા માટે એ મેલડીને યાદ કરવી છે, એ જગદંબાને યાદ કરવી છે, એ માને યાદ કરવી છે. કેવી છે માં, કેવી છે જગદંબા? વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય ન પાહમ પ્રપાહી ગતિ સ્વમ તમે કા ભવાની ગતિ સ્વમ તમે કા ભવાની ગતિ સ્વમ તમે કા ભવાની ગતિ સ્વમ તમે કા ભવાની. મેલડી મંગળ નામ છે અન પરચાળી પ્રખ્યાત પણ યમંગળ સોન હલાવે છે મારી મંગલ કરણી માં જય માળવાળી મેલડી વેલનો ધર્મ જય માળવાળી મેલડી. મધદરિયા તોફાનમાં પણ આ સંસાર રૂપી મધદરિયા તોફાનમાં અને જેથી હયું હાથ નો રીએ પણ તેથી કેજો એક વાર માળવાળી મેલડીને યાદ કરે. મારું માળનું મંડાણા
માવડી મારી માળવાળી મેલડી આ તો મંગળવારે માવડી અને તને કોઈ કફરા ચીંધે કામ દુનિયામાં બધેથી તમે થાકી જાઓ જગત ના લાગેલો જોરથી અને રુદાય નહીં જોન ખાવ અને તેદી કરવી મોગલ ને રાવ ઈ તો ઓખાથી આવશે આપલાઓ એમ તેદી જગત ના ખા લાગી જાય ખા તમને રુદાય નહીં અને આડા ખા લાગી ગયા હોય અને તેદી માળના મંડાણની હમું મીટ કરજો તેદી આ માળવાળી મેલડીને યાદ કરજો એ એક વખત હાકલો કરો અને હો વખત આમાં હોકારા દે ને તો માનજો કે માળવાળી મેલડી બોલી દ્યો મંગળવારે માવડી જન તને કોઈ કફરા ચીંધે કામ પણ એના અમંગળ મંગળ હલાવજે મારી મંગલ કરણી માં મારું કોરડા મેલડી જગદંબાના પડસાની હું વાત કરું સતુભાઈ અમારા ભાઈ જે ડાયો થઈ જાય ને એ બહુ મોટો પડતો છે આ મોટો પડતો મારે ન જોવે મારા અનુભાઈ જગદંબાની કૃપા થઈ ગઈ છે અમારે એની માટે જોકે માતાજીની દયા તો છે જ પણ વિશેષ કૃપા થઈ છે એટલે અમારા અનુભાઈને એક વખત જોરદાર તાળીઓને બતાવો વાહ આ નકર કોઈને હારે ગડગડતી દોટ કાઢે કાંઈ મારી માં મેલડી નું સાનિધ્ય એનો રૂડો અવસર છે એ આનંદ છે ત્યારે પણ વેદેવંતાણી પઢે પુરાણી વેદેવંતાણી પઢે પુરાણી કોડ વિનાણી કતિયાણી કહાણી જય સુર રાણી જગ જાણી રાખે બ્રહ્માણી તું મન પાણી વિરલ વાણી ઉત્તંડા થડકે થરકંડા સૂરજ દંડા ભય ભય કુંડા ચામુંડા કરે મેલડી કામ કડાકે એને ફડાકે કરે મેલડી કામ તાકડે એને તડાક કરે મેલડી કામ અહુરા અવગતિયા અન ભૂતની લાગે ભે તેદી મેલડી કાઠે મલક ના છોહી પલિત ને ખે આય મા મેલડી વખર યુના વેરાનમાં અને રેઠા ચરતા રાન કોઈ નો ચાલે કાન ઈ તો માલ જ તારો મેલડ્યો આ મેલડીના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે ઈ જગદંબાને યાદ કરતા અમે દાન લગારી છપાઈની માલપા લખે છે હો
ચારણી શૈલીમાં કોઈ જગદંબાનું વર્ણન થયું હોય, ચારણી શૈલીમાં કોઈ જગદંબાને યાદ કરી હોય તો એવો પેલો વેલો દાખલો અમારે દાન હલકારી તખતદાન રોહડિયા લખે છે હો. કરે મેલડી કામ કડાકે જને ફડાકે, કરે મેલડી કામ તાકડે જને તડાક, કરે મેલડી કામ મેલડી કામ મેલડી કામ મેલડી કામ, કરે મેલડી કામ સે અવસર આવી, કરે મેલડી કામ દેવના દોષ દબાવી. આ મેલડી તમારું ને મારું કામ કરે તો કેવી રીતે કામ કરે? મેલી મેલાન ભોગવે અને મેલી મેલાન ખાય. કોઈ તમારી માથે કરાવી નાખે, કોઈ મંત્રાવી નાખે, કોઈ તમારી પ્રગતિ ભાળી અને તમારું સારું જોઈ ન શકે અને તેદી મનમાં એ હુળાતા હોય અને પછી પાછું એમ કે આનું કઈક ભૂંડું થવું પડે. દોરા ધાગા મંત્ર તંત્ર જંત્ર કાંઈ પણ હોય, કોઈ આભડસેટ હોય, એવા તત્વથી કોઈ દબાવવા માટે થઈ કદાચ તમારા કુળની દેવી હોય એને યાદ કરો પણ એ આવવામાં મોડું કરે. કારણ કે કોઈ એવી શક્તિ હોય ને અમુક દેવ કામ ન કરી શકે, તો એવું કોઈ વસ્તુ ખરું કે જ્યાં મારે મેલડી ન કરી શકે? કોઈ એવું કામ નથી કે જે મેલડીથી ન થાય. આ તો ભજવામાં ભૂલ પડી હોય કા તમારા હાથ કરવામાં ભૂલ પડી હોય, બાકી 2 વખત બોલાવો અને 52 વખત હોકારા ન દે ને તો મેલડી ન કહેવાય ભલા માણસ. અને ઈ જગદંબા દેવના દોષ દબાવી કામ કરે, પણ કેવી રીતે કરે? મેલડી કામ અહુરે અવસર આવી, કરે મેલડી કામ દેવના દોષ દબાવી. કરે મેલડી કામ કડાકે એને ફડાકે, કરે મેલડી કામ થાકડે એને તડાકે તાકે. કરે મેલડી કામ થાકડે એને ફડાકે, કરે મેલડી કામ અસુરે અવસર આવી, કરે મેલડી કામ અસુરે અવસર આવી, કરે મેલડી કામ દેવના દોષ દબાવી. તો કફડા સકળ કાળજ કઠિન અને જા તો સફરા કરે શક્તિ વડી પણ ગલગારી દાન કે અજબ સે ના તો માધ્યમ તારું મેલડી મારી સતુ ભુવાની મેલડી. ભાઈએ કીધું એમ કાઠીનો દીકરો. હવે ઘડીક રહેવા દો સમજો ભાઈ, માતાજી તેનું ચંગા રખે છે યાર.